હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉક્ટર હિમાની જગદીશભાઈ ઉપાધ્યાયને 2 મિનિટનું ઉદ્બોધન કરવા વિનંતી કરું છે. સ્વૈચ્છિક રીતે રજૂઆત કરવા આવી રહ્યા છે. સૌ ખૂબ આનંદ છે. ડૉક્ટર હિમાની બેન. આ દીકરી હિમાની આપણા પૂર્વ વિદ્યાર્થી જગદીશભાઈ પ્રગટ શંકરભાઈ ઉપાધ્યાયની સુપુત્રી છે. અત્યારે ડૉક્ટર તરીકેની પદવી પ્રાપ્ત કરી છે. એમાં એના મમ્મીનો ઘણો બધો સહયોગ છે. અંતરિક્ષમાંથી ભાઈ જગદીશના આશીર્વાદ હિમાની ઉપર ઉતરતા રહેશે. બેન હિમાની. મારા પપ્પા જગદીશભાઈ ઉપાધ્યાય 1985થી 11-12 સ્ટાન્ડર્ડથી બોર્ડિંગમાં વિદ્યાર્થી તરીકે હતા. 1990 સુધી એમણે ધોરણ 11, ધોરણ 12, અનુસ્નાતક અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન બધું બોર્ડિંગમાં રહીને જ પૂરો અભ્યાસ પૂર્ણ કર્યો. અને અહીંથી જ તૈયારી કરીને એમને પ્રોફેસરની જોબ મળી હતી પોલિટેકનિક કોલેજમાં. મારા પપ્પાની લાઈફમાં બોર્ડિંગનો બહુ મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને એના લીધે અમારી લાઈફમાં પણ બોર્ડિંગનો બહુ જ સારો ફાળો રહ્યો છે. હું અત્યારે યુએન મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કાર્ડિયોલોજિસ્ટ છું અને જ્ઞાતિની સેવા માટે તત્પર છું. મારા જેવું કોઈ પણ કામ હોય તો તમે કોઈ પણ હિચકિચાહટ વગર મને મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર નોંધ લેવો હોય તો લઈ લો. 9427574677 9427574677. હું મારા જેવું કોઈ પણ કામ હોય તો મને જરૂરથી યાદ કરજો. થેન્ક યુ. હિમાની અમદાવાદની અંદર કાર્ડિયોલોજિસ્ટ છે. ડૉક્ટર તરીકે સારી એવી નામના પણ મેળવી છે અને કોઈ પણ જાતની કોઈ બીમારી સબબ એની જરૂરિયાત ઊભી થાય તો પ્રકાશભાઈ, રાજભૂષણભાઈ અને રાજેશભાઈનો સંપર્ક કરજો. તો એનો મોબાઈલ નંબર મારફત તે અવશ્યપણે આપણા બધા જ્ઞાતિજનોની સેવા કરવા માટેની તત્પરતા છે. તો ફરીથી વખત જોરદાર તાળીઓના ગદગડાટથી હિમાને વધાવીએ. મમ્મી આવ્યો છે? આવ્યો છે મમ્મી? ઊભા થશે બેન, ઊભા થશું. જો શક્ય હોય તો આવો અહીંયા આવો. મીતાબેન જગદીશભાઈ ઉપાધ્યાય પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી આ દીકરીને સરસમાં સરસ અભ્યાસ કરાયો અને ઘણું બધું કષ્ટ આન તેન બધું ભેગવી અને સારી એવી પોસ્ટ અને અભ્યાસ બાળકોને કરાવ્યો છે. ફરીથી આપણે મીતાબેનને પણ તાળીવાળા ગળગડાટથી વધાવીએ અને એની જ્ઞાતિની ભાવના પણ આપણે એની નોંધ લઈએ. માણસમાં જેની ગણતરી કરી શકીએ એવી વ્યક્તિ આ બોર્ડિંગ થકી મને મળેલી છે અને એના થકી આ ફૂલ મને મળ્યું છે. એટલે બોર્ડિંગને હું ક્યારેય નહીં ભૂલી શકું, જિંદગીમાં નહીં ભૂલી શકું. એમની આપણી ગમે ત્યારે ઓફર હોય, વિદ્યાર્થી ભવન માટે કાંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો મીતાબેને કીધું જ છે કોઈ પણ વિચાર કર્યા વગર અમને ફોન કરજો. એ માગણી અમે સંપૂર્ણ કરી શકશું. ભાઈ જગદીશ માટે વાત કરીએ તો રામકૃષ્ણ આશ્રમની જે લાઇબ્રેરી છે ને
કદાચ આત્મસાત કરી લીધી હશે એવું વ્યક્તિત્વ. કારણ કે અમારા સમયમાં એ વિદ્યાર્થી રહી ચૂકેલા છે, તો એ યાદી છે મને.